रात के वडोदरा में महानगर पालिका के कॉन्ट्रैक्ट पर काम करने वाले ड्राइवरों ने आज अचानक हड़ताल कर दी, जिसके चलते कई कामकाज ठप पड़ गए। वडोदरा महानगर पालिका का व्हीकल पूल भूतरी झापा में है, जहां कॉरपोरेशन के वाहन चलाने वाले ड्राइवरों ने आज हड़ताल कर दी। दरअसल व्हीकल पूल के कॉन्ट्रैक्टर ने सिर्फ 10वीं पास ड्राइवर ही वाहन चला सकते हैं ऐसे निर्देश दिए हैं, जिससे आक्रोशित कर्मचारियों ने चाबी जमा कराकर हड़ताल कर दी। इन ड्राइवरों का कहना है कि 350 से ज्यादा ड्राइवरों में से 10 से 15% ड्राइवर ही ऐसे हैं जो 10वीं कक्षा पास है। ऐसे में ज्यादातर लोगों को अब नौकरी से निलंबित कर दिया जाएगा और ऐसे में इन ड्राइवरों ने हड़ताल कर उनके लिए न्याय मांगा है। वडोदरा महानगरपालिका नवा नियम लागू કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટર સવારે જાણ કરવામાં આવી બધાને કે ભાઈ જે 10 પાસ હશે એ ડ્રાઈવરમાં લેવામાં આવશે, બીજા કોઈ ડ્રાઈવરમાં લેવામાં આવે નહીં। સવારે કોન્ટ્રાક્ટર દ્વારા બધાને સમજાવવામાં આવી એટલે જે અભણ ડ્રાઈવરો જેને ગાડી ચલાવવાનો અનુભવ તો આજે 20-21 વર્ષનો અનુભવ છે, પણ એમની પાસે બધા સર્ટી નથી ભણતરનું, એટલે એ લોકોએ આજે એ લોકોને ગાડી પર કોને છડવાના લીધા। ડ્રાઈવરે કોઈ હડતાલ નથી પાડી, પણ આ લોકોને આજે છૂટા કરવામાં આવ્યા છે। જાણવા મળ્યું કે 70-80% ડ્રાઈવરો અહીંયા 10 ફેલ છે, એ 10 ની ઓછી તો અમુક ભણ્યા નથી। આનો અનુભવ લોટ છે, તમે અનુભવ જોઈ શકો કે આજે કોરોના ગયો છે, પૂરગ્રસ્ત ડેમોલેશન છે, ને આજે વડોદરા શહેરને 21 વર્ષથી કોઈ બી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે વડોદરા શહેરની બહાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને આવ્યા છે। ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ જ માંગ્યો છે, કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી। આ વર્ષે એવું આવ્યું કે ક્વોલિફિકેશન માંગ્યું છે, અનુભવ તમારો ચાલશે, તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે, 10 પાસ હોવો જોઈએ। એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે। અમારી એક જ માંગ છે માન્ય કમિશનર મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે 21 વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજીરોટી ચાલી રહી છે। આજે એમના એક પરિવારમાં 4 માણસ હોય છે, એમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે। તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે, તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું પાલન પોષણ તૂટી રહ્યું છે, તો આ નિર્ણય મોકૂફ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે 21-22 વર્ષથી છે એમને પાછા એમની જે જગ્યા પર કાર્ય કરવામાં આવે એ મારે એમને રજૂઆત છે।